ગુજરાતના માથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારે સુસવાટા મારતા તેજ પવન ફૂંકાયા છે। ગુજરાતના હવામાન અંગે નિષ્ણાંતોનો મત સામે આવ્યો છે। કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હજુ 24 કલાક તાપમાન યથાવત રહી શકે છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। તો 22 ફેબ્રુઆરીથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। 22 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું અનુમાન સામે આવ્યું છે। 15 માર્ચ સુધી શિયાળાની વિદાય અને એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। તો શિયાળો જતા જતા પણ વાતાવરણમાં પલટા આવ્યા કરશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણ પ્રભાવિત થઈ રહ્યું છે। लेकिन विंड स्पीड थंडरस्टॉर्म रहेगा तो स्पीड भी बढ़ेगा, 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। अभी 3 सिस्टम हमारे ऊपर परसिस्ट कर रहे हैं, जिसके लिए हम नॉर्थ गुजरात में हम आज आइसोलेटेड लाइट रेन और थंडरस्टॉर्म का जो वार्निंग दिया है, ये 3 सिस्टम के कारण पॉसिबिलिटी है। लाइट रेन थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महासागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा। और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। उसका एक ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। સોલારામમાં આપણે 16મી જ બ્લાસ્ટ થયો હતો, એના કારણે અત્યારે જે સૂર્યના કિરણો આવ્યા છે, રેડિયેશન વિકિરણ, એના કારણે અત્યારે ટેમ્પરેચર 2 દિવસ અપ જશે, એના પછી પાછું ડાઉન જશે। આ 15 માર્ચ સુધી રહેવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે 15 માર્ચ પછી અલ્નીનો ટોટલી એક્ટિવ થઈ જશે અને લાલીનોનો પ્રભાવ ઓછો થઈ જશે। ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કદાચ વાદળો આવે અને વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી। શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ, એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે। વલસાડ જિલ્લાના વાપી સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટીને પણ અસર થઈ હતી। તો શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર ધુમ્મસને કારણે વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટનો સહારો લેવો પડી રહ્યો છે। તો સૌથી વધુ અસર નેશનલ હાઈવે પર થઈ હતી। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો। તો ધુમ્મસભર્યા વાતાવરણને કારણે કેરીના પાકને અસર થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। સાબરકાંઠામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાય તેવું પણ લાગી રહ્યું છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। આ વર્ષે જિલ્લામાં ખાસ કરીને ઘઉં, બટાકા, વરિયાળી, રાઈ સહિત શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે ઘઉં, બટાકા અને ચણાનો પાક હાલ તૈયાર થઈ ગયો છે। જો માવઠું થાય તો ઘઉંના પાકને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે ઘઉં કાળા પડી જાય અને માર્કેટમાં વેચવા જાય તો પણ ભાવ ન મળે। તો આ ઉપરાંત બટાકા અને ચણાના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે। ખેડૂતોને અત્યારે ઘઉંનો પાક એટલો તૈયાર થઈ ગયેલો છે, જો માવઠું થાય તો હાથમાં આવેલો કોળિયો જતો રહે, ઘોડના આર્થિક રીતે પાયમાલ થાય। એ રીતે બટાકામાં પણ સાઈઝ ના મળે। ત્યારે વાદળછાયા વાતાવરણના હિસાબે જો માવઠું થશે તો ખેડૂતો માટે બહુ મુશ્કેલી ઊભી થશે, કારણ કે ઘઉં એ માવઠાના હિસાબે પડી જાય, કાળા થઈ જાય, બગડી જાય, તો જેના કારણે એ ઘઉંનો પૂરતો ભાવ ના મળે।